टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રમુખ જૂનાગઢ મહાનગરપાલિકાને પણ માર્ચમાં મળશે નવા મેયર 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી થશે। આજથી 3 દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, સંપૂર્ણ વિગતો। जी देखो, जे रीते नगरपालिकाना परिणाम आव्या छे, भाजप द्वारा जे लक्ष्यांक राखवामां આવ્યું હતું કે ગત વખત કરતા આ વખતે તેમના જે નગરપાલિકા છે તેની અંદર દબદબો છે તે વધશે। તો 66 જેટલી નગરપાલિકાઓ છે તેમાં ભાજપ તરફી નગરપાલિકાઓ બનવાની છે। ભાજપના પ્રમુખ છે તેની પસંદગી કરવામાં આવશે। ભાજપમાં હંમેશા જ્યારે પણ પ્રમુખની પસંદગી કરવામાં આવતી હોય છે તેની પર નિરીક્ષકો જતા હોય છે। નિરીક્ષકો દ્વારા ત્યાં સેન્સ છે તે લેવાતી હોય છે। ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળતી હોય છે। પછી 26 ને 27 એટલે કે આજથી 3 દિવસ માટે નિરીક્ષકો છે તે આ 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા માટે સેન્સ લેવાના છે। 3 દિવસમાં જે પણ સેન્સની અંદર મહત્વના નામો આવશે, જાતિગત સમીકરણ અને ત્યાંના જે સ્થાનિક જે સમીકરણો છે તેને ધ્યાનમાં લઈને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળશે। 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે યોજાઈ રહી છે કે જેની અંદર આ તમામ જે નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે જો વાત કરવામાં આવે, મહાનગરપાલિકા જૂનાગઢ માટેના મેયર અને 66 નગરપાલિકાઓના પ્રમુખ માટેના નામો પર મંથન થશે। કવાયત છે તે આજથી શરૂ થઈ ગઈ છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 1 માર્ચ બાદ તમામ પાલિકાને નવા પ્રમુખ મળશે। જૂનાગઢ મહાનગરપાલિકાને પણ માર્ચમાં નવા મેયર મળવાના છે। 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરાઈ છે અને આજથી પ્રક્રિયા શરૂ કરાઈ।